નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આનંદ વરસડા પ્રહસ ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છે ધોરણ 10નું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એમાં સ્વાધ્યાય 2.2નો ક્વેશ્ચન નંબર 2, જેમાં આપણે 1 થી 6 દાખલા ગણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુની તમને મારે જાણ કરવી કે આ પ્રકરણ એકદમ સહેલું છે અને આમાંથી ખાસ કરીને સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન નંબર 1 અને 2માંથી એક કે બે દાખલા, મિનિમમ એક દાખલો તો પરીક્ષામાં પૂછાશે જ. તેમજ આ જે દાખલાઓ છે એ કોઈ એટલા બધા અઘરા નથી કે આપણને ન આવડે, બસ માત્ર પ્રેક્ટિસ કરવાની છે. એમાં પણ સ્વાધ્યાય 2.2નો જે આ પ્રશ્ન નંબર 2 છે તે તો સાવ સરળ છે. જેમ હમણાં અહીંયા આપણે ગણીશું એટલે તમને ખ્યાલ આવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા તમે જોશો કે આ જે આપણને આપેલું છે, આ પહેલું 1/4 એ છે શૂન્યોનો સરવાળો. આપણને હવે ખબર છે શૂન્યોનો સરવાળો શું છે. તો કે આપણને રકમમાં જે આપ્યું છે એને પહેલા આપણે લખી લઈએ. અહીંયા તો જો બે વસ્તુ આપણને ઓલરેડી રકમમાં આપેલી છે. એક છે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, એ આપ્યા છે 1/4 ઓલરેડી આપેલું છે. અને બીજું જે રકમમાં આપેલું છે તે શૂન્યોનો ગુણાકાર છે. આટલી વસ્તુ આપણને ઓલરેડી રકમમાં આપેલી છે. તો હવે કેવી રીતે ગણવીશું આપણે? કેમ કે અહીંયા આપણે ઊંધું કામ કરવાનું છે. ત્યાં આપણે શું કરતા હતા? શૂન્યો શોધતા હતા. અહીંયા ઓલરેડી આપેલા છે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર બંને ભેગા થઈને, અને આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો શું કરીશું? તો કે જો આપણને ખબર છે, આપણને આપેલું છે આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4. હવે આનું આપણને સૂત્ર ખબર છે. શું થાય? તો કે -b/a બરાબર 1/4 કમ્પેર કરીશું. એટલે કે અહીંયા શું થશે? તો કે a ની કિંમત આપણને મળે 4 અને b ની કિંમત છે -b = 1. એટલે કે આ થઈ જશે b = -1. c ની કિંમત કેવી રીતે મેળવીશું? તો જો રકમમાં આપણી પાસે શૂન્યોનો ગુણાકાર છે, એનો ઉપયોગ કરો. આલ્ફા ગુણ્યા બીટા બરાબર -1. હવે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર આપણને ખબર છે, c/a બરાબર -1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ કે c છે. હવે a ની કિંમત તો અહીંયા આપણે શોધી લીધી એકવાર, તો એ આપણે અહીંયા મૂકી દીધા આપણે 4 બરાબર -1 છેદમાં કંઈ નહીં એટલે આપણે સમજીશું 1. ચોકડી ગુણાકાર કરી લો એટલે આ થઈ જાય c -4. એટલે કે c ની કિંમત આપણને મળી છે -4. તો હવે અહીંયા આપણે લખીશું કે શું મૂકવાનું છે? તો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ બોલો, પ્રામાણિક સ્વરૂપ બોલો, બંને સેમ. વ્યાપક સ્વરૂપ શું આવશે? વ્યાપક સ્વરૂપ તો કે ax² + bx + c = 0. તો તેથી a ની કિંમત છે 4, 4x² માઇનસ, આમ તો પ્લસ bx, પણ b ની કિંમત -1 છે એટલે આપણે મૂકી દીધા -1x પ્લસ માઇનસ c ની કિંમત છે -4 એટલે અહીંયા ડાયરેક્ટ મેં મૂક્યા -4 = 0. તેથી અહીંયા દ્વિઘાત બહુપદી આપણને કેટલી મળી? 4x² - x - 4 = 0. તો આ જે છે એ આપણો જવાબ થઈ ગયો. દ્વિઘાત બહુપદી મળી ગઈ આપણને. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આ મેથડ તો આપણી પાસે છે જ. આના સિવાય એક હજી આપણી પાસે છે મેથડ, જેને આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ. એના માટે તમારે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો એક સૂત્ર યાદ રાખવું પડશે, જે મેં તમને ઇન્ટ્રોડક્શન વિડીયોમાં નથી જણાવ્યું, એ હું તમને અહીંયા આપું છું. શું છે? તો એમ તો આની સાબિતી છે, આની સાબિતી બહુ સરળ છે. એવું હશે તો હું એની સાબિતીનો અલગથી વિડીયો બનાવીને તમને મૂકી આપીશ. અહીંયા તમારે આ સૂત્રને સીધું યાદ રાખવું પડશે. એ કયું સૂત્ર છે? તો એ સૂત્ર છે દ્વિઘાત બહુપદીનો વ્યાપક સ્વરૂપમાં આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો અને ગુણાકારનો ઉપયોગ કરીને. કેવી રીતે? તો એ મૂકીશું આપણે x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઓફ x પ્લસ આલ્ફા બીટા = 0.
વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જે છે એને તમારે યાદ રાખવું પડશે અને આનો ઉપયોગ કરીને આપણે દ્વિઘાત બહુપદી ડાયરેક્ટ મેળવી શકીએ છીએ. તો હવે હું તમને એ મેથડ બતાવું કેવી રીતે કરીશું અને પછી તમને જે મેથડ યોગ્ય લાગે એ મેથડ તમે ઉપયોગ કરી શકો છો. તો આ કેવી રીતે કરીશું પેલા સૂત્રની મદદથી? તો કે જુઓ, તમે અહીંયા પહેલા લખીશું આપણે શું છે તો કે એક્સ સ્ક્વેર માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. હવે તમને અહીંયા જેમ ખબર છે કે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો આપણને પાસે છે 1/4 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે -1. બસ, તો અહીંયાથી જોઈને આ સૂત્રની અંદર ડાયરેક્ટ કિંમત મૂકવાની. એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા મળે છે આપણને 1/4. તો એ મૂકી દઈએ 1/4 એક્સ પ્લસ આલ્ફા બીટા, આલ્ફા ગુણ્યા બીટા. હવે ગુણ્યાની નિશાની ના કરીએ અને જો કોઈ વચ્ચે નિશાની ન હોય તો આપણે એને આવું પણ સમજી શકીએ, આલ્ફા બીટા એવું બી બોલાય, આલ્ફા ઇન્ટુ બીટા અથવા તો આલ્ફા બીટા બરાબર -1. તો આલ્ફા બીટાની જગ્યાએ મૂકી દઈશું -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ 1/4 એક્સ -1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે ધ્યાનથી જુઓ, એના છેદમાં કંઈ નથી એટલે 1, આના છેદમાં કંઈ નથી એટલે કે 1. તો આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. એટલે અહીંયા 1 છે, લસા 4 મળે. તો 4 લાવવા માટે 4 થી ગુણો. 4x સ્ક્વેર માઇનસ એક્સ, અહીંયા 4 ઓલરેડી છે, અહીંયા -4 છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 0. આ 4 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં થઈ જશે. એટલે આ થશે 4x સ્ક્વેર માઇનસ એક્સ -4 ઇઝ ઇક્વલ ટુ 0 ગુણ્યા 4. એટલે આપણને મળી જાય 4x સ્ક્વેર માઇનસ એક્સ -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમને સેમ જ જવાબ મળશે. અહીંયા એટલું છે કે તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. સૂત્ર યાદ રાખો અને ડાયરેક્ટ કિંમત મૂકો તો તમારું સરળતાથી કામ થઈ જશે. તો હવે આપણે બીજો દાખલો જોઈએ. ચલો, જેમ આપણે આગળ ગણ્યું, આપણે અહીંયા પહેલાવાળી મેથડનો વધારે પડતો ઉપયોગ કરીશું. બંને કરી શકાય છે. બીજી જે મેથડ છે એ તમે જાતે પ્રયત્ન કરજો. ચલો, જેમ આપણે લખીએ છીએ એવી રીતે આલ્ફા પ્લસ બીટા આપણી પાસે છે વર્ગમૂળમાં 2 અને આલ્ફા ઇન્ટુ બીટા આપણી પાસે છે 1/3. ચલો, તો સૌથી પહેલા આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 2. તેથી આલ્ફા પ્લસ બીટા એટલે -b/a ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2/1. અહીંયા એની કિંમત આપણી પાસે મળે છે 1, બીની કિંમત છે, હવે આપણે આમ તો ચલો કંઈ વાંધો નહીં, આપણે આવી રીતે કરીએ, -b બરાબર વર્ગમૂળમાં 2 એટલે આ થઈ જશે b બરાબર વર્ગમૂળમાં 2. આટલું થઈ ગયું આપણી પાસે. હવે આપણી પાસે છે શૂન્યોનો ગુણાકાર જે છે આલ્ફા બીટા બરાબર 1/3. આલ્ફા બીટાનું સૂત્ર છે c/a બરાબર 1/3. હવે આપણને ખબર છે તે પ્રમાણે c/a ની કિંમત અહીંયાથી જોઈને 1 મૂકીએ તો 1/3. તેથી આ જે c છે એની કિંમત આપણને શું મળે? ચોકડી ગુણાકાર કરો તો 1 એકા 1 જ થવાનું, 1/3. તો c ની કિંમત મળી 1/3. તો હવે અહીંયા લખી દઈએ કે એક્સ સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, એની કિંમત છે 1 એટલે 1x સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ 1/3 બરાબર 0. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, દરેક પદની નીચે કંઈ નહીં એટલે આપણે સમજીએ 1. 3, 1 અને 1 નો લસા કેટલો આવે? 3 જ આવે. એટલે અહીંયા 3 નથી તો 3 થી ગુણવા પડે એટલે આ થઈ જાય 3x સ્ક્વેર -3 વર્ગમૂળમાં 2x પ્લસ અહીંયા તો ઓલરેડી 3 છે જ એટલે કંઈ જ કરવાનું નહીં, 1 છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ 3 અહીંયા છેદમાં છે, સામે જાય તો ગુણાકાર. તેથી આ થઈ જશે 3x સ્ક્વેર -3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ગુણ્યા 3 અને કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય એટલે જવાબ આવે 0. 3x સ્ક્વેર -3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો જે આ આપણને બહુપદી મળી એ આપણો જવાબ થઈ ગયો. તો
તો ચલો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા તમને બીજી જે આપણી મેથડ કરી છે એ પણ આ સાથે સાથે બતાવી જ દઉં, એટલે તમને અહીંયા પણ ખ્યાલ આવે આ દાખલામાં પણ કે કેવી રીતે કર્યું. તો જુઓ, અહીંયા તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે. હવે હું ફરીથી અહીંયા નથી લખતો, તમારે અહીંયા લખવું જોઈએ આવી રીતે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું આવે? એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તેથી એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે આપણી પાસે? વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2x પ્લસ, હવે જુઓ આલ્ફા બીટા કેટલા આપ્યા છે? 1/3. અહીંયાથી જોઈ શકો, અહીંયાથી પણ જોઈ શકો. તો આ આવશે 1/3 બરાબર 0. તો હવે તો કે ભાઈ જો છેદમાં કંઈ નથી એટલે આપણે સમજીએ 1, એલસીએમ લેવો પડશે. તો આ થઈ જશે 3x સ્ક્વેર માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ 3 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. તેથી આ થઈ જશે 3x સ્ક્વેર માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ગુણ્યા 3. તેથી 3x સ્ક્વેર માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો જો વિદ્યાર્થી મિત્રો, બંનેનો આન્સર આપણને સરખો જ મળે છે. તો આવી રીતે આ દાખલા ગણવાના છે. તો હવે જોઈએ ત્રીજો. તો જેમ આગળ ગણ્યું એ જ રીતે અહીંયા બધા દાખલામાં આપણે કરવાનું છે. તો આલ્ફા પ્લસ બીટા આપણી પાસે છે 0 અને આલ્ફા બીટા આપણને મળે છે વર્ગમૂળમાં 5. તો હવે અહીંયા આપણે કરીએ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે માઇનસ બી છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ 0 છેદમાં 1. એની કિંમત મળી ગઈ 1, બી માઇનસ બી બરાબર 0, એટલે કે બી બરાબર 0 જ આપણને મળશે. અહીંયા એ આપણી પાસે છે 1, આલ્ફા બીટા આપણી પાસે છે વર્ગમૂળમાં 5. આલ્ફા બીટાનું સૂત્ર છે આપણી પાસે સી છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5. સીની કિંમત આપણે શોધી લીધી, અરે એની કિંમત આપણે અહીંયા શોધી લીધી છે, એ છે 1 બરાબર વર્ગમૂળમાં 5, એટલે કે આપણને સી મળી ગયા વર્ગમૂળમાં 5. તો હવે લખતા જઈશું અહીંયા કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તેથી એની કિંમત છે 1, એટલે મૂકી દઈશું 1x સ્ક્વેર પ્લસ બી છે 0, 0 ઇન્ટુ એક્સ પ્લસ સી છે વર્ગમૂળમાં 5 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આ એક્સ સ્ક્વેર, આ 0 ઇન્ટુ એક્સ, 0 ને કોઈ પણ 0 સાથે કંઈ પણ ગુણો, જવાબ આવે 0 પ્લસ વર્ગમૂળમાં 5 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આપણને જે જવાબ મળ્યો છે એ છે એક્સ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 5 બરાબર 0. તો આ ત્રીજા દાખલામાં આપણી જે બહુપદી મળી એ આપણને મળી એક્સ સ્ક્વેર પ્લસ 5. ચલો હવે જોઈએ આપણે ચોથો દાખલો. ચલો કઈ કઈ વસ્તુ આપણને ઓલરેડી આપેલી છે. તો ઉકેલ અહીંયા આપણને આલ્ફા પ્લસ બીટા આપ્યા છે 1 અને આલ્ફા બીટાની કિંમત આપી છે 1. બસ, તો આપણે જે રીતે ગણીએ છીએ એ રીતે ગણવાની શરૂઆત કરીએ. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. તેથી આલ્ફા બીટાનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ 1/1. તેથી આ થઈ જશે a ઇઝ ઇક્વલ ટુ 1 અને b ઇઝ ઇક્વલ ટુ થઈ જશે -1. બી જોડે માઇનસની નિશાની છે એ સામે આપી દીધી, તો એ આપણને થઈ ગઈ અહીંયા બીની કિંમત. હવે સી માટે શોધીએ તો કે આલ્ફા બીટા બરાબર 1. તેથી આલ્ફા બીટાનું સૂત્ર છે સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ 1. હવે એની કિંમત આપણી પાસે ખબર છે, સી છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ 1. તેથી સી ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે આને આપણા વ્યાપક સ્વરૂપમાં મૂકી દઈએ. મને ખબર છે વિદ્યાર્થી મિત્રો, હવે તમે બહુ સરળતાથી મારી પહેલાં આને ગણી દેતા હશો, તેમ છતાં તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે લખીએ અહીંયા દ્વિઘાત બહુપદીનું
વ્યાપક સ્વરૂપ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. તેથી એની જગ્યાએ 1 એક્સ સ્ક્વેર, બીની જગ્યાએ આવશે -1x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આ આવશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, તમે જો આ દાખલો જોઈને ગણતા હોય તો આના પછીનું જે આપણે સૂત્રની મદદથી જે બીજી મેથડ કરી હતી એ મેથડને તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. પરીક્ષામાં એ બેમાંથી કોઈ પણ એક જ રીતનો ઉપયોગ કરવાનો, બંને કરવાની જરૂર નથી. જે તમને સરળ લાગે એનો તમારે ઉપયોગમાં લેવાનો. હવે આવે છે દાખલા નંબર 5. ચલો એને ઉકેલ કરીએ. આપણને આપ્યું છે આલ્ફા પ્લસ બીટા છે -1/4 અને આલ્ફા બીટા આપેલા છે 1/4. તો ચલો શરૂઆત કરીએ. ચલો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -1/4. તેથી આલ્ફા બીટાનું સૂત્ર છે -b/a ઇઝ ઇક્વલ ટુ -1/4. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, a ની કિંમત તમને મળશે 4, a ઇઝ ઇક્વલ ટુ 4. -b ઇઝ ઇક્વલ ટુ આવે -1. આ માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે અહીંયા ફરીથી હું કરું છું, -b ઇઝ ઇક્વલ ટુ -a. આ માઇનસ કટ થઈ ગયા એટલે આપણને મળે b ઇઝ ઇક્વલ ટુ 1. a ની કિંમત તો 4 આપણને મળી જ ગઈ છે. તો હવે આલ્ફા બીટા આપણને આપેલા જે છે એનો ઉપયોગ કરીએ 1/4. ચલો આલ્ફા બીટા છે c/a ઇઝ ઇક્વલ ટુ 1/4. a ની કિંમત આપણને ખબર છે c/a ની કિંમત છે 4, 4 તો 1/4. હવે જુઓ, જમણી બાજુનો છેદ ડાબી બાજુનો છેદ કટ થઈ જાય તો આપણને c ની કિંમત મળી ગઈ, c ઇઝ ઇક્વલ ટુ 1. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ x² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0. a ની કિંમત છે 4 તો લખી દઈએ 4x² પ્લસ 1x, c ની કિંમત છે 1 તો +1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ 4x² પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો આ છેલ્લો દાખલો છે. ચલો એનો આપણે ઉકેલ મેળવીએ. શું આપ્યું છે? જેમ આગળ કર્યું તેવી રીતે આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળો આપ્યો છે 4 અને શૂન્યનો ગુણાકાર આપેલો છે 1. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. ચલો જેમ આગળ કરીએ છીએ એ રીતે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 4. આ આલ્ફા બીટાનું સૂત્ર છે -b/a બરાબર 4. તો શું થશે અહીંયા? તો કે a ઇઝ ઇક્વલ ટુ છેદમાં કંઈ નહીં એટલે 1 સમજીએ, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 1 -b ઇઝ ઇક્વલ ટુ 4. તેથી b ઇઝ ઇક્વલ ટુ -4 મળી ગયા આપણને. હવે આ આલ્ફા બીટાનો ઉપયોગ કરો. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a થાય તો એની જગ્યાએ c/a મૂક્યા. 1 ઇઝ ઇક્વલ ટુ 1. c, ચલો c/a ની કિંમત અહીંયા છે કેટલી મળી આપણને? 1 તો 1 ઇઝ ઇક્વલ ટુ 1. તેથી c ની કિંમત પણ આપણને મળી 1. હવે મૂકી દેવાનું છે સૂત્રમાં x² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0. a ની કિંમત છે 1 કે 1x², b છે -4 તો મૂકી દઈએ -4x પ્લસ c છે 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો બહુપદી આપણને મળે છે x² - 4x + 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણા સ્વાધ્યાય અને પ્રકરણ સ્વાધ્યાય 2.2 અને પ્રકરણ 2 બહુપદીઓ અહીંયા પૂરું થાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો અને આ પ્રકરણનું જેટલા પણ વિડીયોઝ છે એ તમને ઉપયોગી થશે. જો તમને આ સમજમાં આવ્યું હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવો, તમારા ફીડબેક આપો, જેથી કરીને મને આવા વધારે વિડીયો તમારા માટે હું બનાવી શકું. હું આશા રાખું છું કે તમને આ પ્રકરણ બહુ સરળતાથી સમજાયું હશે. તો આ ચેનલને જોતા રહો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, તેમજ તમારા મિત્રોને પણ જણાવો કે આવી રીતે આ ચેનલ તમને ખૂબ ઉપયોગી થઈ શકે છે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી આવજો.